નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની. ફાસ્ટ ટ્રેકમાં હવે ફટાફટ નજર કરીએ રાજ્ય સહિત દેશ વિદેશના સમાચાર પર. પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈ અને દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરવાના છે, જેને લઈ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા કેન્દ્ર સરકાર પર કટાક્ષ. તેમણે કહ્યું કે દેશભરના ખેડૂતો લઘુત્તમ મૂલ્ય અને ટેકાના ભાવના કાયદાઓ અને પડતર માંગણીઓ લઈ અને દિલ્હી કૂચ કરી રહ્યા છે. ભાજપના કાર્યકરો દ્વારા તેમની પર દમન કરી અને દિલ્હી કૂચ કરતા રોકવામાં આવ્યા. તો ગીર સોમનાથના વેરાવળ ચોપાટી ખાતે અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે સ્વાદ ઉત્સવ યોજાયો, જે અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ બહેનોએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્યને ઉજાગર કરવા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024 અંતર્ગત ગુજરાતભરમાંથી અંધચક્ષુ બહેનોએ હાજરી આપી હતી. તો બનાસકાંઠામાં વધુ એકવાર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે, જ્યારે વાવ પંથકના માડકા અને રાવપુરા ગામની સીમમાં 20 ફૂટનું ગાબડું પડ્યું અને કેનાલમાં ગાબડું પડવાથી બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેડૂતોના ઊભા પાકમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. તો આ સાથે જ ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગરમાં મહુવાના પીઆઈ વિવાદોમાં સપડાયા છે, જ્યાં મહુવા શહેરમાં પ્રોહિબિશનના ગુનામાં વિજય ઉર્ફે ગટ્ટી નામના પાસના કાગળો તૈયાર થયા હતા, જેનો અમલ કરી અને આરોપીને પકડવા બદલે પીઆઈ દ્વારા આરોપીને બોલાવી પાસાના કાગળો બતાવી આર્થિક વ્યવહાર કરી આરોપીને જવા દેવામાં આવ્યો હતો. તો આ સાથે જ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડવા મહુવા આવી, પરંતુ ત્યાં સુધી આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો. રાજકોટના સિવિલ હોસ્પિટલમાં આવેલી કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં. રાજકોટના સિવિલ હોસ્પિટલના સ્ટાફની મનમાની અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે આ વખતે હોસ્પિટલમાં દાખલ 5 વર્ષના બાળકની સારવાર બંધ કરી દેવાની નર્સિંગ સ્ટાફની ધમકી. એટલું જ નહીં, 15 વર્ષથી હોસ્પિટલમાં નોકરી કરતા એક જ બહેને તેમના સ્ટાફ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે બાળકની સારવાર દરમિયાન નાકમાં લગાવેલી નળીને કાઢી નાખે છે, જેથી બાળકના પરિવારને અંદર રહેવું ફરજિયાત છે, પરંતુ નર્સ દ્વારા પરિવારને બહાર કાઢી નાખવામાં આવે છે. એટલું જ નહીં, બાળકની સારવાર નહીં કરવાની પણ ચીમકી આપવામાં આવે છે. લોકસભાની ચૂંટણી આવતાની સાથે કોંગ્રેસમાં એક બાદ એક વિકેટો પડી રહી છે, ત્યારે 2017 વિજાપુરના વિધાનસભાના ઉમેદવાર નાથાલાલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. નાથાલાલ પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું ધરી દીધું છે. તો આ સાથે સુરતના ઉધના વિસ્તારમાં સરા જાહેર રાહદારી પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે અગાઉ આ બંને આરોપીઓ પર ચોરી, મારામારી, લૂંટ જેવા ગુનાઓ નોંધાયેલા છે. મહત્વનું છે કે આ બંને આરોપીઓએ વેપારી જોડે નજીબ બાબતે માથાકૂટ અને મારામારી કરી, જે દરમિયાન મધ્યસ્થી કરવા પડેલા રાહદારી પર બંને શખ્સો દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. તો રેલ રાજ્યમંત્રીના હસ્તે સુરત રેલવે સ્ટેશન ખાતેથી સુરત અયોધ્યાધામ આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. મેયર તેમજ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રેલવે સ્ટેશનથી અયોધ્યાધામ જવા માટે નીકળેલી ટ્રેનના યાત્રીઓ દ્વારા જય શ્રી રામના નારા લગાવાયા હતા અને જય શ્રી રામના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, જે બાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલની બહાર રાજકીય નેતાઓનું જમાવડું જોવા મળ્યું. ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમે રાઘવજી પટેલની મુલાકાત લીધી અને જણાવ્યું હતું કે ગઈકાલથી જ બધા ડોક્ટર તેમની સાથે સંપર્કમાં હતા. અમે રાત્રે કોઓર્ડિનેટ કરી અને તાત્કાલિક વધુ સારી સારવાર મળે તેટલા માટે રાઘવજીને રાજકોટ પહોંચાડ્યા હતા. તો સાબરકાંઠાના ઈડર તાલુકાના ઈસરવાડા ગામના સરપંચ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે, જ્યાં ગામના જ 2 ઈસમોએ મહિલા સરપંચ પર હુમલો કર્યો છે. જો કે આ હુમલા પાછળનું કારણ જેસીબીના ખોદકામને લઈ અને કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. હાલ આ સમગ્ર ઘટનાને લઈ મહિલા સરપંચે જાદર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. તો સુરેન્દ્રનગરના ધાંગધ્રા એસટી બસ સ્ટેન્ડમાં પરીક્ષા દેવા જતા વિદ્યાર્થીઓએ ધાંગધ્રા અમદાવાદ રૂટની બસ સમયસર ન મળતા
હોબાળો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાને કારણે તેઓ બસ સ્ટેશને સમયસર પહોંચી ગયા હતા, પરંતુ સવારે 5:45 કલાકે ઉપડતી બસ 6:30 કલાક સુધી ન આવતા વિદ્યાર્થીઓને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો। તો સુરતમાં સટ્ટા રેકેટની તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। વિગત અનુસાર સુરતના સટ્ટાકાંડમાં તપાસમાં પોલીસને હાથે કરોડોના હવાલા લાગ્યા છે। ગજોએ છેલ્લા 5 વર્ષમાં 200 કરોડ કરતા વધારે રકમ હવાલા કર્યાની આશંકા। હવાલાકાંડના કારણે આ કેસમાં ઈડી પણ તપાસમાં જોડાય તેવી શક્યતા। સટ્ટાકાંડમાં સંડોવાયેલા હજુ ટેલર આણી કંપનીની ક્રાઇમ બ્રાન્ચ ફરી પૂછપરછ કરી શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। તો સુરેન્દ્રનગરના થાનમાં ખંડણીખોરોનો આતંક સામે આવ્યો, જ્યાં ખંડણીખોરોએ સિરામિક ઉદ્યોગના વેપારીને છરી બતાવી અને સિરામિક કારખાનું ચાલુ રાખવા માટે રોજની 20,000 જેટલી ખંડણી માંગી હતી। જે બાદ ભોગ બનનાર સિરામિક ઉદ્યોગકારે પોલીસને જાણ કરી અને પોતાની સુરક્ષા વધારવાની માંગ કરી હતી, તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની માહિતી પણ સામે આવી હતી। તો રાજકોટ થોરાળા પોલીસે ચોરાયેલા મોબાઈલ સાથે 2 લોકોની ધરપકડ કરી, જ્યાં બંને આરોપીઓ પાસેથી 4.80 લાખની કિંમતના 59 મોબાઈલ જપ્ત કર્યા। બંને આરોપીઓના નામ શાહનવાઝ વરિયા અને અમન કૈડા હોવાનું સામે આવ્યું છે। તો અમદાવાદના નરોડા હંસપુરા રોડ પર વહેલી સવારે મારુતિ કાર પલટી ખાઈ જતા અકસ્માત, જેમાં મારુતિ કારમાં સવાર 4માંથી એકનું મોત, સાથે જ કારમાં ફસાયેલા 25 વર્ષીય મોહમ્મદ અલ્તાફ નામના યુવકનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું। નેહા ભૂમિ અફઝલ શેખ નામના 3 ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। બનાસકાંઠાના ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, જ્યાં રસાણા પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો અને અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું। અકસ્માત સર્જી અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો। તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરના બુવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતા વીજ શોક લાગવાને કારણે 3 મજૂરોના મોત થયા। મજૂરો ખેતી કામ કરવા માટે ટ્રેક્ટરમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી। ઘટનાને પગલે દસાડા પોલીસ સ્થળ પર પહોંચી હતી, જ્યાં 3 મજૂરોની લાશને પોસ્ટમોર્ટમ માટે પારડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું। તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના જામગઢડા ગામે આરોપીને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની નોટિસ આપવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો। ખેતરમાં થયેલા છૂટા હાથે કુહાડી અને લાકડીઓ વચ્ચે મારામારીના કેસમાં આરોપીને હાજર થયાનું કહેવા જતાં પોલીસ કર્મચારીને ઢીકા પાટુનો માર માર્યો હતો। તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના 5 ધારાસભ્યને ખાસ ઉપસ્થિત રાખવામાં આવ્યા। બેઠકમાં ચૂંટણી પહેલા વિકાસના કામ પૂરા કરવા અધિકારીઓને સૂચના તેમજ ક્વોલિટીના કામો થાય અને કામની ગુણવત્તા સચવાય તેવી મંત્રીએ હાજર અધિકારીને ટકોર કરી। હિંમતનગરના સાપરડામાં પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો માટે ચૂંટણી જેનું પરિણામ જાહેર થતા પ્રમુખ પદ માટે વિનયકુમાર જયંતિલાલ પટેલ અને મહામંત્રી પદે સુરેશભાઈ પટેલનો વિજય। પ્રમુખ પદ માટે 3 ઉમેદવાર અને મહામંત્રી પદ પર 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। અમદાવાદમાં હેલ્થકેર એન્ડ ટ્રેક કોન્ફરન્સ 2024 યોજવામાં આવ્યો, જેમાં પૂર્વ સાંસદ શ્રી રાજુભાઈ પરમાર, ડોક્ટર પ્રસન્ન શિરોલ, ડોક્ટર જય શેઠ સહિતના લોકો હાજર રહ્યા। તમામ અગ્રણીઓએ દુર્લભ રોગની દવાઓના વિકાસ અને વિતરણમાં મહત્વપૂર્ણ પડકારો અને તકો પર પોતાના મૂલ્યવાન વિચારો શેર કર્યા હતા। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાર્કિંગની સમસ્યા દૂર કરવા બાબતે અલગ અલગ વિસ્તારમાં મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના પૂછ વિસ્તાર સિંધુ ભવન ખાતે જમીનની કિંમત સાથે 315 કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું। ઓફિસ દુકાન સાથે 169 ટુ વ્હીકલ અને 237 જેટલી કાર પાર્ક થઈ શકે તેટલી ક્ષમતાવાળું મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે।
તો મહારાષ્ટ્રીયન સમાજમાં ઉજવાતો હલ્દી કંકુનો પારંપરિક કાર્યક્રમ નવસારી જિલ્લાના તાલુકા કક્ષાએ યોજાશે, જેની શરૂઆત ચીખલીથી થઈ, જેમાં નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમના પત્ની ગંગાબેન સાથે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન પત્ની ગંગાબેનનું નામ પણ લેવાનું સી.આર. પાટીલ નહોતા ચૂક્યા. તો નવસારીમાં હલ્દી કંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મહિલાઓને અયોધ્યા દર્શને લઈ જવાની ખાતરી આપી, તેમજ મહિલાઓને અયોધ્યા લઈ જવા, સાથે રહેવા, જમવા અને પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં પણ તેઓએ ખાતરી આપી. મહત્વનું છે કે અગાઉ તેઓએ મહિલાઓને હરિદ્વારની ધાર્મિક યાત્રા પણ કરાવી હતી. તો દંડકારણ્ય વનભૂમિ ડાંગ જિલ્લામાં શ્રીરામ ભક્ત હનુમાનજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આયોજન પદ્મશ્રી સદગુરુ બ્રહ્માશાનંદ આચાર્ય શ્રી પદ્મનાભ પીઠ ગોવા તેમજ પરમ પૂજ્ય પીપી સ્વામી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટર્સ મેનેજમેન્ટ અને પરિવારના મોભીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. યાત્રાધામ અંબાજીમાં મહાસુદ બીજના દિવસે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. યાત્રા અંબાજીના ભાટવાસ વિસ્તારમાં આવેલા બાબા રામદેવ પીર ટેકરીના મંદિરેથી નીકળી અને અંબાજીના બજારો સહિત વિવિધ વિસ્તારોમાં પણ પસાર થઈ હતી. તો પવિત્ર ધામ અંબાજી દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્તિપીઠ અંબાજી ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરીના રોજ ગબ્બર પરિક્રમા મહોત્સવ ઉજવવામાં આવશે. આ વખતે 5 દિવસનો પરિક્રમા મહોત્સવ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઉજવાશે, જેને લઈ 750 જેટલી એસટી બસો દ્વારા તમામ ભક્તોને વિનામૂલ્યે 5 દિવસ લાવવામાં આવશે. અંબાજીના ગબ્બર ખાતે આજથી 5 દિવસ સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. 8 દિવસ સુધી અલગ અલગ દિવસે અલગ અલગ યાત્રા યોજાશે, જે અંતર્ગત પ્રથમ દિવસે 51 શક્તિપીઠની 51 પાલખી યાત્રા, જ્યાં જય ભોલે ગ્રુપ દ્વારા 51 શંખનાદ યાત્રા પણ કરવામાં આવશે. પરિક્રમા પથ પર પ્રતિકૃતિ પણ બનાવવામાં આવશે. યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની શરૂઆત 5 દિવસીય પરિક્રમામાં પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા. ત્યારે આ યાત્રાનો પ્રારંભ અંબાજી મંદિરના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યો. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ કલેક્ટર દ્વારા મેળાને સાધુ સંતો અને આગેવાનો સાથેની બેઠક બોલાવવામાં આવી નથી. ભૂતનાથના મહંત મહેશગીરી અધ્યક્ષ સ્થાને સાધુ સંતો, ધારાસભ્ય, મનપા અધિકારીઓ અને અગ્રણીઓની બેઠક યોજાઈ, જેમાં વિવિધ 38 મુદ્દાઓને લઈ ચર્ચાઓ. આ તમામ મુદ્દાઓનું લિસ્ટ કરી સરકાર અને વહીવટી તંત્રને આપવામાં આવશે.